સમ ખબર જ આજ ઉતરાયણ એટલે અને ખબર થી કોપીરાઇટ આવી જાય તો સારું હોય. કોપીરાઇટ આપણે પતંગ ચગાવવાની બરાબર પતી ગઈ એટલે આપણે પહેલું જ ઘરે આવ્યો પણ એમ ખબર પડી કે પહેલું નહીં એ દોરી પતી. હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. આના દેખો આજ તો ધૂમ મચાવે રહી સમ ખબર જ આજ ઉતરાયણ એટલે અને ખબરથી કોપીરાઇટ આવી જાય તો સારું હોય. કોપીરાઇટ આવી ગયો તો હા નો બંધ કર. એ જય પતંગ લઈ લે, પતંગ લઈ લે બરોબર. અને હા પહેરજે, ચેક કરજે પાછો આ કેવું લાગે ખબર નહીં. આપણે પતંગ લાવી નહીં, કોકની ટોપે ને કોક ચશ્મા પહેરીને ફોટા પાડ લે. પતંગ એ નહીં લાવી કે કોઈ નહીં લે. આ પડી ચશ્મા. મસ્ત લાગે. આ દેખો પેલી પતંગ કેટલા પોકી છે બરાબર. ચાલ કેતનભાઈ 4 પતંગો ચકી હતી પણ 4 કપાઈ ગઈ. હવે 4 બીજી લાવીએ ને. હે આ શિક્ષક બનવાના. શું નામ હે? માહી. એટલે અમે એમને પ્રેમથી માહી ટીચર કહીએ છીએ બરાબર. અને આ ફુગ્ગો એ ફુગ્ગો જાશે. માહી ફુગ્ગો જાશે. આ હા ચશ્મામાં મસ્ત લાગે હો માહી, સુપર. અને આ જય આવી ગયો. જય ક્યારનો પતંગ ચગાવવાની કોશિશ કરે પણ એકે પતંગ ચગતી નહીં. કેમ કે જેવી હાથમાં લાવે એવી કોક કાપી જતો. જયને તમે હવે સપોર્ટ કરજો કે જયની પતંગ કોઈ કાપતા નહીં. હા કોઈ કણ હે લગભગ આપણે રાજસ્થાન જતા રહો, રાજસ્થાનમાં ઓછી પતંગો ચગે. આ દેખો હવે માહીને ને બીજી થોડી ઢીલ વધારે હાલવા માટે દોયડી બધી આપણે પતંગ ચગાવવાની બરાબર. ઉડે છે કે નહીં? જયની પતંગ પણ ચગાવવા આપણે ને ચાલુ જ છે બ્લોગ ચાલુ એટલે બસ ચાલુ કરો. આ વચ્ચેની કટ થઈ ગઈ છે ખબર કેમ? કારણ શું એ ખબર નહીં. જયની નજર જય મો ચગાઈ તને જ. ફ્રેન્ડ દેખો આપણે આજે ઉત્તરાયણના ચાઇનીઝ સમોસા લાયા છે અને ખીચડી તો રાતની પડી એટલે વાતો નહીં આવે. જલેબી એ ફાફડા એ ખમણ અને બીજું શું એ ઉધ્યું એ બસ આટલી વસ્તુ લઈએ અને 500 રૂપિયાનો ટપીટ લાગી ગયો બરાબર. અને ચાઇનીઝ સમોસા એમ 400 રૂપિયા કિલો હોય. 400 રૂપિયે પછી ખબર શું એ સમોસામાં ખબર નહીં પણ હમણાં લઈ લીધા 50ના. કેમ કે ખાવાની થોડીક એમ ટેસ્ટ આખો અલગ આવી એટલે. અને ભાઈ દેખો જમવા બેસી ગયા. અને તમે આ ઉત્તરાયણના શું ખાધું? આખું અલગ એમ નવી એન્ટિક વસ્તુ. ફાફડા જલેબી તો હોય જ પણ એન્ટિક વસ્તુ આવતી હોય ઘણી વખત. કેમ કે આમ કે ચાઇનીઝ સમોસા આવ્યા તો તમે શું ખાધું હોય એવી રીતે. કેમ કે ચોળાફળી હોય એટલે કોમેન્ટ કરજો બરાબર. ફર્સ્ટ ક્લાસ ઉધ્યું નીકળે રહ્યું. હાય હાય મોઢામાં પાણી આવી ગયું હોય. હા તો જા 500 લઈને આવ. મોટો માર ભાગ રાખ્યો. શું મોટો ભાગ? ઊંધિયાના બટાકા ફેમસ અમારા ડીસાના. તો બ્રાન્ડ ખાઈ લઈએ એડો. જલેબી ફાફડા લાવો, કોમેન્ટ કરજો. એ પિંચુ એ હે પિંચુ ફ્રેન્ડ આપણે અરે માર ઘર બાજુ છે ને બધી દોરી પતી ગઈ એટલે આપણે પહેલું જ ઘરે આવ્યો પણ એમ ખબર પડી કે પહેલું નહીં એ દોરી પતી ગઈ. અને આ એ છેલ્લી પતંગ હતી એ આને ફિરકો પકડેલ એટલે તો કપાઈ ગયું બિચારું નહીં પહેલું. તો હવે તું પકડવા દઈ ચાલે ફિરકો. હા લાય હું પકડું બસ. તું લૂંટી લાય. હવે હું કાલ ચગાવા આવીશ બસ.
હા તો ભાઈ ફિરકી ભલે પતી ગઈ પણ ગુલાબજાંબુ ને ગાજરનો હલવો મળી ગયો બરોબર. આ દેખો આ ખાય ખાજે એમ થોડી ખવાય મને એમ મજા આવે. ભાઈ ખરેખરમાં ઉતરાયણ હતી આજે અને આજ એમ જમાવટ થઈ ગઈ હતી થોડી વાર પહેલાં, કેમ કે 2 કલાક સુધી અમે અમારા નવા પાડોશી આવ્યા એમની પાસે બેવાની ખૂબ જ મજા આવી. એવી રીતે એમ સારા માણસો હોય ને એટલે બેવાની મજા આવે, એમ મજા ના આવે. અમે રેગ્યુલર કોઈ પાસે નહીં બેતા પણ અમારા કેતનભાઈ, પિન્ટુભાઈ, પાયલબેન, રેખાબેન બાજુ પાડોશી એ નવા એટલે ખરેખરમાં ખૂબ મજા આવી. અને એમના ઘરેથી દેખો ફાફડા આવ્યા, ચીક્કી આવી અને તલના લાડુ અને બીજા 2 લાડુ હતા ટોપરાવાળા પણ એ તો મેં ખાઈ લીધા કેમ કે હાલ ટોપરો ભાવતો ને. અને હવે અમારા જે જગ્યાએ અમે જમાડવા જઈએ ને એમના ત્યાંથી ઊંધિયું આવ્યું, અને એ ઊંધિયું બનાવે ને એકદમ મસ્ત જ બનાવે ને એલા આખો અલગ ઘરનો એકદમ. અને હવે બનાવવાની ભેળ અને આટલું બધું જમવાનું હોય એટલે કોઈ જમ્યું નહીં. પપ્પા બહાર જમીને આવ્યા એટલે બરાબર. હા ભેળ તો ખાવી છે. ના આપણે તો ખાવી ભાઈ, આપણે તો ભેળ ખાવી પડશે. અને GS ફૂડના ખાખરા આવી ગયા બરાબર, મેથી ખાખરા મસ્ત ખાખરા એક નંબર ટોપ ક્લાસ ઘરના બનેલા અને શુદ્ધતાથી ભરપૂર. તો ફ્રેન્ડ હવે જમી લઈએ અને હવે હોઈ જઈએ બરાબર. તો મળશું અમારા નવા વિડીયોમાં. અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.